અમેરિકામાં કુદરતનો પ્રકોપ શક્તિશાળી બર્ફીલા તોફાને ઉત્તર પૂર્વી રાજ્યોમાં સર્જી કટોકટી, હજારો ફ્લાઇટ્સ રદ અને લાખો લોકો અંધારપટમાં। ઉત્તર પૂર્વી અમેરિકામાં હાલમાં કુદરતનો ભયાનક પ્રકોપ જોવા મળી રહ્યો છે, જ્યાં એક શક્તિશાળી બર્ફીલા તોફાને સમગ્ર જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે। ગાઢ બરફવર્ષા અને હાડ થીજવતી ઠંડીને કારણે અનેક રાજ્યોમાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા મુસાફરી પર કડક પ્રતિબંધ લાદવાની ફરજ પડી છે। તોફાનની તીવ્રતા એટલી વધારે છે કે રસ્તાઓ પર અનેક ફૂટ બરફ જમા થઈ ગયો છે, જેને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભ થઈ ગયો છે। આ કુદરતી આફતને કારણે ન્યૂયોર્ક, બોસ્ટન અને ફિલાડેલ્ફિયા જેવા મુખ્ય શહેરોમાં હજારો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના પરિણામે હજારો મુસાફરો એરપોર્ટ પર જ અટવાઈ પડ્યા છે। ટ્રાન્સપોર્ટ સિવાય વીજળીની સમસ્યા પણ વિકટ બની છે। અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા લાખો લોકો અંધારપટમાં જીવવા મજબૂર બન્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં પવનની ગતિ હજુ વધી શકે છે, જે બરફના તોફાનની તીવ્રતામાં વધુ વધારો કરશે તેવી ચેતવણી આપવામાં આવી છે। વહીવટીતંત્ર દ્વારા હાલ બરફ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે, પરંતુ સતત પડી રહેલા બરફને કારણે રાહત કાર્યમાં અવરોધ આવી રહ્યો છે। પ્રશાસને રહેવાસીઓને અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવાની સખત સલાહ આપી છે। આ આફતને કારણે અબજો ડોલરના આર્થિક નુકસાનની આશંકા સેવાઈ રહી છે। ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા અને રાહત કામગીરીને વેગ આપવા માટે નેશનલ ગાર્ડની પણ મદદ લેવામાં આવી રહી છે।